જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 29મી ઓગસ્ટ 2024 અને ગુરુવારનો નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. જે વચન એ તો નીતિ વચન, તેનો 16મો અધ્યાય અને બીજી કલમ. નીતિ વચન 16 અને 2, માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે, પણ યહોવા તેમના મનની તુલના કરે છે. બહુ સમજાય એવું સીધું અને સાદું વચન કે માણસ જે આયોજનો કરે, જે વિચારો કરે, એ બધું માણસની નજરમાં તો સારામાં સારું છે એવું જ માનવામાં આવે કે આ તો જરૂરનું છે, પરંતુ એ બધી બાબતો ઈશ્વર તુલના કરે છે. 16મો અધ્યાય જો આપણે વાંચીએ નીતિવચનનો, તો પહેલી 11 કલમ છે, એ કલમમાં 9 વખત યહોવા એ નામ આવે છે. અને યહોવા ઈશ્વર ન્યાયી માણસની જીવનશૈલીની પ્રશંસા કરે છે. વ્યક્તિના જે ઈરાદા છે, વ્યક્તિના જે આયોજનો છે, એ યહોવા પારખે છે. અને એ આયોજનને પૂરા કરવા માટે વ્યક્તિના શબ્દો પર આધાર પણ રાખવામાં આવે છે. અને ઘણી વખતે ઈશ્વર માણસના શબ્દો પણ બદલી શકે છે. વિચારો તો બદલે જ છે, પણ શબ્દો પણ બદલે છે. જૂના કરારમાં ઇસરાયેલી પ્રજાને શ્રાપ આપવા માટે જ્યારે બલામને બોલાવવામાં આવ્યો, ત્યારે બલામની ઈચ્છા હતી કે આ ઇસરાયેલી પ્રજાને શ્રાપ આપીને બાલાકની પાસેથી ધન મેળવી લઉં, સંપત્તિ મેળવી લઉં, માન મેળવી લઉં, હોદ્દો મેળવી લઉં. પણ યહોવાએ બલામના શબ્દો બદલી નાખ્યા, વિચારો બદલી નાખ્યા, અને શ્રાપ નહીં પરંતુ ઇસરાયેલી પ્રજાને આશીર્વાદ એને આપવો પડ્યો, આશીર્વાદ જ આપ્યો. તો જે માણસ આયોજન કરે છે, એ આયોજનમાં પણ ઘણી બધી વખતે એ આયોજનો દ્વારા ઈશ્વરનું કાર્ય ના પણ થતું હોય, એવું પણ બનતું હોય. અને પોતે આયોજન કરનાર વ્યક્તિ એટલે આપણે એવું માનીએ કે ના, આ તો બરાબર જ છે, આ આયોજન પ્રભુના માટે જ છે. પણ વાસ્તવમાં પ્રભુના માટે ના પણ હોઈ શકે, પોતાના માટે હોઈ શકે. તો એ પછી કહે છે, પ્રભુનું વચન કહે છે કે આયોજનો વિશે હું જાણું છું. આવતીકાલે 30 તારીખે માણસના માર્ગો વિશે હું આમાં અભ્યાસ કરાવવાનો છું. 3 બાબતો છે એમાં. માણસના માર્ગો, માણસના હેતુ, માણસના પ્રયત્નો અને માણસના વિચારો. પણ અહીં આગળ કહે છે માણસના સર્વ માર્ગો, બધી જ બાબતોના વિચારો અને આયોજનો એ તેની પોતાની દૃષ્ટિમાં તો સંપૂર્ણ લાગે છે, પોતાની દૃષ્ટિમાં યોગ્ય લાગે છે, પોતાની દૃષ્ટિમાં અનિવાર્ય લાગે છે, પણ યહોવા તેમના મનની તુલના કરે છે કે આ કયા હેતુથી આયોજન કર્યું છે. એ યહોવા કહે છે હું જાણું છું. ગીતશાસ્ત્ર 139માં પ્રભુનું વચન ત્યાં દાઉદ લખે છે કે મારું બેસવું તું જાણે છે, મારું સૂવું તું જાણે છે, મારું ઉઠવું તું જાણે છે, મારા વિચારો તું વેગળેથી સમજે છે, મારી જીભની વાતો તું જાણે છે. આ બધી જ બાબતો જાણે છે. એનો અર્થ કે આપણે કયા આયોજનો કયા હેતુથી કર્યા છે એ જાણે છે. આપણા વિચારો કઈ બાબતના છે એ પણ જાણે છે. નકારાત્મક રીતે છે કે હકારાત્મક રીતે એ પણ જાણે છે. એટલે માણસનો હેતુ, આપણો હેતુ ને આપણું આયોજન એ પણ ઈશ્વર જાણે છે.
અને એટલા માટે અહીંયા પ્રભુનું વચન સુલેમાન જ્ઞાનીએ લખ્યું કે માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે, અને માણસો તરીકે આપણે પોતાનો ન્યાય કરીએ. ના, મેં આ સારું કામ કર્યું છે, મેં બધાના ભલા માટે કામ કર્યું છે. પરંતુ વાસ્તવમાં એવું ના પણ હોઈ શકે. પોતાના અંગત સ્વાર્થને માટે હોય, પણ ઈશ્વરના મહિમાને માટે ના હોય. પણ પ્રભુ કહે છે, તમારું એ આયોજન, તમારા માર્ગો, તમારા વિચારો, તમારા પ્રયત્નો, એની હું તુલના કરું છું. તુલના કરે છે. શું ખરેખર આ ઈશ્વરના મહિમા માટે છે? તો જ્યારે આ પ્રભુનું વચન આપણને આપવામાં આવે છે કે માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે, પણ ખરેખર ચોખ્ખા છે કે કેમ, ખરેખર પવિત્ર છે કે કેમ, એ તો પ્રભુ જ નક્કી કરે છે. અને વાલા ભાઈઓ અને બહેનો, આ વચનનો આશીર્વાદ, દોરવણી, સહાય આપણા જીવનોમાં પ્રભુ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજના નવા દિવસની ભેટ તમે આપી, અને નવા દિવસમાં સવારના સમયે તમારા વચનો તરફ અમે નજર કરીએ છીએ તો અમારા સર્વ માર્ગો અમને તો સારા લાગતા હોય, અમને તો ચોખ્ખા અને પ્રમાણિક લાગતા હોય, પરંતુ કદાચ એવું ન પણ હોઈ શકે. પણ પ્રભુ, તમે અમને સહાય કરો, મદદ કરો, દોરવણી આપો, એ વિનંતી અને પ્રાર્થના ધન્ય સ્વામી પ્રભુ ઈસુના પવિત્ર નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.